જય દ્વારકાધીશ, માગો વીસ ને આપે 30 મારા જય દ્વારકાધીશ। જો આજનો વ્લોગ આપણે વાડીએ ચાલુ કરીએ, 9 વાગ્યા ને તડકો છે બહુ। આપણે આવી ગયા હતા, કાંઈ કામ તો હતું નહીં, પણ હરગવો લેવો હતો અને લીમડાનો ગળો લેવો હતો। એ બે કામ હાટું આપણે એકલા આવ્યા છે। જો મસ્ત રીંગણી ઊભી જાત છે થોડીક, અને વાડીએ આવી એટલે મજા બહુ આવે। અમારે જયરામભાઈ છે એ હરગવો પાડે છે। તડકો જ બહુ છે, એમાં રીંગણા થાય નહીં, તડકી લાગી જાય। થોડુંક ઠંડુ વાતાવરણ હોય ત્યાં વાડિયું હોય એમ થતા હોય। કૂવામાં પાણી છે ઘણું। જો કાલે 31 ગઈ, 31માં ખેડૂત જમીન ખેડવાની શરૂઆત કરે, આપણે ખેડાઈ જઈશું। ઝાડ વાવેલી હતી એના ઝારા થળિયા, બાકી ડાળે જ પડી ગઈ। અત્યારે લ્યો હરગવો છે, આનું શાકાઈ બહુ મીઠું થાય, અને આનો પાવડર કરીને આપણે છાશ કે શાકમાં નાખી। વરસાદમાં વાડીએ જઈ આવ્યા અને આ વાડીએ લેતા આવ્યા ખજાનો। હરગવાન પાનની પાકી અગાઉ કરી નાખી હતી, એ વખતે શીંગો નહોતી આવી સારી પાકેલી, એટલે ખાલી પાંદડાનું કર્યું હતું। એ ઘૂણી દઉં આ તો શાક, આનું શાક આવી જાડી શાક નહીં, એનો પાવડર કરવાનો છે આપણે। હા, એ કોણ જ છે આ જે હરગવાના શીંગનો પાવડર બનશે, એ શાક દાળમાં અથવા છાશમાં તમે નાખીને ખાઈ શકો। આમાંથી તમને હાંધાનો દુખાવા ન થાય, પછી આડાવડા શરીરનો દુખાવો હોય, એ બધામાં હરગવાનો પાવડર હોય એ કામમાં બહુ ઉપયોગી લાવ્યા। અને ઓલી ગળો છે લીમડાની ગળો, એ લીમડાની ગળો પલાળીને પીવા હાટું લાવ્યા। ઓલા તો રીંગણા શાક કરવા લેતા આવ્યા। દેહમાં મજા બહુ આવે, આવી બધી વસ્તુ મળી રહે, પણ આ કરવું પડે બધું, એકલા ન જ ફાવે, એમ બે ના કરાવવું પડ્યું તાર એટલો હરગવો રાખ્યો શાક કરવા। દવા દવાના કટકા કરી નાખી થઈ ગયા। હા, હરગવાના થઈ ગયા, હરગવો તપી દીધું મસ્ત હો। જો આવી મજા કરીશ અહીંયા બુધેલ રહીને, સંભાળિયા ગુંદા ભરવાના છે। કેરી કાચી કેરીની કટકી નાખવાની, દેશી કેરી છે, અને આ સંભાર બનાવી નાખ્યો છે। મસ્તીનો સુગંધ આવે છે ખરેખર। જો બારીઓ બંધ કરી દીધી છે, બહારથી વરાળું આવે છે। આપણે આવે છે બહુ મજા, પણ અત્યારે બપોરે 2-4 કલાક હાંસવું પડે। પહેલાં બહારમાં બે ગયા, અમારે એ કીડિયારો પૂરે છે। મસ્ત વાતાવરણ છે।
પવન ઉડી જાય તડકો પવન ઉડી જાય પછી તડકો બહુ ન લાગે. બાજુમાં પ્લોટ ખાલી છે એમાં કીડિયારો બસ. હે છે કીડીઓ કીડીઓ તો હોય તેમ કે કાં કીડીઓ અત્યારે ઉનાળામાં ગરમી બહુ પડે કે નહીં એટલે કીડીઓ જમીન ઉપર આવી જાય બહાર. આ આપણી બેઠક છે. બપોર પછી ક્યાંય જ્યાં ન હોય તો અહીંયા ખાટલો ઢાળીને ડેલમ બેસી જાય. આ બાજુમાં એક દાદા રહીએ હમણાં આવી જાય બે હવા જૂની વાતો કરીએ મોજ મજા કરીએ. જોવા આવી ગામડા મોજ કરીએ છીએ મેં અમારા ગામમાં બુજલમાં. ભેળ બહુ મસ્તીની કા કેવીશ કેવીશ નહીં બધી હોય. ઓલી આવે ને જો ભજીયા ખાઈ લીધા ભેળ ખાઈ લીધી અને મસ્ત એટલું મસ્ત સૂર્યનારાયણ ભગવાનના દર્શન થાય. બહુ મસ્ત મજાની હાંસ પડી ગઈ છે. આપણે બહાર બેઠા હતા ભેળના ભજીયા ખાઈને આવી ગયા પછી બહાર એમને બેઠા હતા. ભેળને ભજીયા તો નાસ્તો હતો વાળુથી જ બાકી છે એટલે વાળુમાં હું બને છે આપણે જોઈ ગીલો એથી એના ટુકડા બનાવવાની ખીચડી વઘારેલી ખીચડી અને હા અને ઓલું બનાવશે આપણે હું બનાવીશ ભલે. તો અમારા પાડોશીમાં ગીર ગાય રાખે મુકેશભાઈ કરીને છે એને કેદી વિયાણી પ્રમદી વિયાણી ને પ્રમ દિવસે ગાય વિયાણી ચોથો વારો છે કે ત્રીજો પાંચમો વારો. પાંચમા ટાઈમે જે ગાય દોઈ હોય એનું દૂધ છે અને એની બળી કરવાની છે. ગીર ગાય રાખે છે મસ્ત મજાની કપિલા ગાય ગીર ગાય એવું કંઈક છે. એની બળી બનશે મસ્તીની એવી બની. બહુ મસ્ત જો બળી ખાય છો આપણને ન ભાવે એના ભાવે બહુ સારી. જો બળી ખાઈશ ગામડામાંથી માણસો વહી ગયું શહેરમાં. ગામડા થઈ ગયા ખાલી પણ હાસી મજા ગામડામાં છે. લોકોને સમજાય તાર પાછા વળશે એવું છે. કેવી બધા રાખે સાહેબ તો આ ગીર ગાયની બળી છે.